નાની અમથી મોરલ સ્ટોરી ધ્યાનથી અને અંત સુધી સાંભળજો. 2 મિનિટનો ટાઈમ લઈને. 2 બેસ્ટ ફ્રેન્ડ હોય છે, ખાસ મિત્ર હોય છે. એમાંથી એક મિત્રના દીકરાના લગ્ન પછી એ રિસેપ્શન ગોઠવે છે અને રિસેપ્શન દરમિયાન એ એમના મિત્રને આમંત્રિત કરે છે. મિત્ર એમના દીકરાના રિસેપ્શનમાં પહોંચી જાય છે અને સ્ટેજ ઉપર જઈને ગિફ્ટ આપી અને એ નીચે જ્યાં ઉતરતો હોય છે ત્યાં જ એમને એમનો પહેલો મિત્ર રોકી દે છે અને કહે છે કે તું મારા દીકરાને 2 શબ્દ એવા કહે કે જે એમને આખી જિંદગી સુધી કામ લાગે. ત્યારે પેલો મિત્ર એમને ખીચામાંથી 100 રૂપિયા લઈ અને દીકરાના હાથમાં થમાવે છે. હાથમાં આપતા વખતે કહે છે કે આમને તું ડૂચો વાળી અને એક ખૂણામાં ઘા કરી દે. ત્યારે પેલો દીકરો કહે છે, અરે અંકલ, આ શું વાત કરો છો? આ તો લક્ષ્મી કહેવાય. આને કંઈ ડૂચો વાળીને ફેંકી થોડી દેવાય. આપણે તો પૈસાને લક્ષ્મી માનીએ છીએ ને. એ લક્ષ્મીનું સ્વરૂપ છે, એની તો પૂજા થાય, એને ફેંકવાની ના હોય. ત્યારે પેલો મિત્ર કહે છે કે તારી બાજુમાં જે વ્યક્તિ ઊભી છે ને, એ વ્યક્તિ તારા ઘરની ગૃહલક્ષ્મી છે. જો તું આ પૈસાને ના ફેંકી શકતો હોય, એમને લક્ષ્મી માનતો હોય ને, તો બાજુમાં ઊભેલી જે ગૃહલક્ષ્મી છે ને, તારા ઘરની જે લક્ષ્મી છે ને, એનું માન સન્માન જાળવજે, એની રિસ્પેક્ટ કરજે. ક્યારે પણ એમનું માન સન્માન ગવાય નહીં, ક્યારે પણ એની ઇજ્જત ઉપર આંગળી ના ઉઠે, એવું એક પણ કાર્ય ન કરતો. અને એમની ઇજ્જત જાળવવી, એમનું માન સન્માન જાળવવું એ તારા હાથમાં છે. જો સ્ટોરી ગમી હોય તો શેર કરો.